નમસ્કાર. તો મિત્રો, આગાહી પ્રમાણે જ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. કચ્છના ભાગો હોય, દરિયાઈ પટ્ટીનો વિસ્તાર હોય, જેમાં પોરબંદર બાજુ આપણે શક્યતાઓ વ્યક્ત કરી હતી, ત્યારે દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો. પોરબંદરના નાગકા ગામના છે, તો ગીર પંથકમાં પણ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. પોરબંદરના નાગકામાં ખેતરોમાં પાણી ભરી દીધા છે. પવન અને વાવાઝોડા સાથે રીતસરનું તાંડવ જોવા મળ્યું છે. કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. રાજસ્થાન બોર્ડર કાંઠાના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના, તેમાં પણ આપણે શક્યતા વ્યક્ત કરી હતી, તો તે વિસ્તારમાં પણ વાતાવરણ અસ્થિર બની રહ્યું છે. તો જૂનાગઢ આજુબાજુના વિસ્તારમાં પણ ગાજવીજના સમાચાર અત્યારે મળી રહ્યા છે. તો વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. ત્યારે પોરબંદરના નાગકા ગામના દ્રશ્યો તમે અત્યારે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો, જેમાં ખેતરો ભરી દીધા છે. જોરદાર પવન અને વાવાઝોડા સાથેનો વરસાદ પોરબંદરના અનેક ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. તો ગીર પંથકમાં પણ શરૂઆત થાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે, અને ત્યાં પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે ગાજવીજના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. તો હવે ધીમે ધીમે વરસાદની શરૂઆત રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે, અને આજે પણ અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ જોવા મળશે.